હું પણ મજામાં હે ને અમારે અટાણે સવાર પડ્યું, અમે આગળ થોડીક વાર પહેલાં જ ઉઠ્યા, હું ને મારા દાદી. તો હમણાં અમારે સાયરન વાગ્યું, તો હજતા તમે ઉઠ્યા ન હોય, હરખા ફ્રેશ ન થયા હોય અને સાયરન વાગે તો એ થોડીક અઘરી વસ્તુ છે અમારા માટે. પણ અમે હું તો 5 વર્ષથી ઇઝરાયલમાં હે એટલે હું આ બધી વસ્તુમાં ટેવાઈ ગઈ, એટલે મને હવે એટલી બીકઈ નથી લાગતી અને એટલું ઓલું નથી થતું. પણ જે લોકો નવા આવ્યા, જેના કોઈના ઘરના નવા આવ્યા, તો એના માટે થોડુંક અઘરી વસ્તુ છે કે ભાઈ એને ઉપાધિ થતી હોય. તો અમને આજ ટોટલી કહી દીધું કે ભાઈ તમે બહાર ન નીકળતા, ધ્યાન રાખજો, ઘરમાં રહીજો અને નીકળો તો એવી જગ્યાએ કે ભાઈ આજુબાજુમાં બંકર હોય અમારે. જે ટૂંકમાં અમારે આ બિલ્ડિંગ છે એને નીચે એક બંકર છે, તો અમારે કંઈ પણ એવી સિચ્યુએશન હોય તો ના નીચે વ્યૂ જવાનું અને ના જ્યાં સુધી અમને ફોનમાં પહેલાં નોટિફિકેશન આવે કે ભાઈ હે હમણાં થોડીક વાર પછી વાગે જાય, પછી પાછું નોટિફિકેશન આવે કે ભાઈ હેવ તમે સેફમાં હે, તમે હેવ બારોબાર નીકળી શકો, તારે જ નીકળવાનું. ટૂંકમાં ઇઝરાયલમાં એટલી હદી સેફટી છે કે આઈ થિંક તમે બધા રૂલ્સના બધી ફોલો કરો તો તમને ઇઝરાયલમાં કંઈ પ્રોબ્લેમ ન આવે. તો બધા તમારા જે હગાવાલા કે કોઈ ફ્રેન્ડ્સમાં કોઈ હોય તો એને કીજો કે ભાઈ ઇઝરાયલનો જે રૂલ્સ શું છે, જે તમને એ લોકો કહે એ રીતના રહીએ. અને બાકી તો આ તો હાલ જ રાખવાનું હોય, ખબર નહીં કાર પતે, પણ એટલો કંઈ વાંધો નહીં, જોઈએ એવા જ નાખો દીકી કઈ રીતના હે એ, બસ એ જ. અને અમે હજી એક વખત વાગ્યું અને હજી આગળ પાસે થોડીક વાર પહેલાં નોટિફિકેશન આવી કે ભાઈ વાગીએ, તો મારાથી જેટલો વિડીયો ઉતારીએ એટલો હું ઉતારી અને દેખાડી. કેમ કે હું જ્યારે નીચે જ્યાં ત્યારે અમને લિફ્ટનો યુઝ કરવાની મનાઈ હોય, તો મારા દાદી મારા ભેગા હોય તો હું એટલો ફોન યુઝ ન કરે હગા, કેમ કે એ એકતા હરખા હાલે ન હકતા હોય તો એને મારે નીચે લઈ જવા, એને હરખા બેહાડવા, એ બધી મારી ડ્યુટી હોય. તો બસ એ જ છે, અમે થોડાક જ ટેન્શનમાં હે કેમ કે ઈરાની અને અમેરિકાઈ કાલે રાતી અમેરિકાઈ અને ઇઝરાયલી કાલે રાતી ઈરાન ઉપર ટૂંકમાં વોર કર્યો હતો. તો હે ઈરાન આજ કરી હે, તો એક વખત તો વાગે ગું મારી કન્ટ્રીમાં, હું જે સિટીમાં રાહ ના એક વખત વાગ્યું એવો, બીજે કાંઈ વાગ્યું હોય તો મને નથી ખબર. કેમ કે મેં હું લિટરલી આગળ જ થોડીક વાર પહેલાં જ અમે ઉઠ્યા, તો મારે ઉઠતા વેતનું થોડુંક કામ હોય, ડોહીનું કરવાનું, મારું કરવાનું. તો મેં ન્યૂઝ એને જ જોયા અને ન્યૂઝ મને ડોહીએ કીધું એ મેં તમને મારી દાદીએ, સોરી ઘણાય મારે બોલાઈ જાય તો ઘણાય મને કહે કે દાદી કયો, તો મારા દાદીએ જે કીધું એ મેં તમને કીધું. બસ એ જ છે. આજ એ મારે પહેલાં બહાર જવાનો પ્લાન હતો, પણ હવે આવી સિચ્યુએશન છે તો હું કાંઈ નહીં જા, ઘેર જ રહે. નકર થોડીક વાર જાત દરિયા સાઈડના જોવાન, તો હવે હું આ ઘેર જ રહેવાની હે. થોડીક તો બીક લાગે કેમ કે જે લોકો નવા આવ્યા, જે લોકો આવવા માગે એ, તો કદાચ ફ્લાઇટો આ તે બંધ થાય, હજી કંઈ ન્યૂઝમાં આવ્યું નથી. પણ જોઈએ કાં સિચ્યુએશન હે કઈ રીતના હે એ. પાછી હું તમને વિડીયા દ્વારા જેટલું શૂટિંગ કરી હગી, જે કરે હગી એ હું તમને વિડીયા બતાવી અને આની સિચ્યુએશન અહીં પણ બતાવી. થેન્ક યુ. રાધે રાધે. זה למעלה? את צריכה פתוח זה? אל תתייחסי לזה, אל תדאגי.
જાઓ ગમાન તો મેં જે તમને કીધું અહીંયા જ કે અમારે હવારની એવી સિચ્યુએશન હતી તો હવે અટાણે અમારે હવા 3 વાગ્યા અને અટાણે બધું નોર્મલ હે અટાણે હેવ લગભગ નહીં થાય ના પાડે અને થાય તો એ કદાચ રાતી થાય હજી કંઈ ન્યૂઝમાં કંઈ આવ્યું નહીં કદાચ આપે તોય તો એવું કોઈને કોઈ ઓલું ટેન્શન જેવી વાત નહીં અટાણે જો ઘણા બધા ટાણિયા બારોબાર રમે રસ્તામાં બધા અવર જવર કરે નોર્મલ વસ્તુ થઈ ગઈ જોકે શનિવારે એટલું કંઈ આગળ ટૂંકમાં માણસ એટલું બહાર જોવા ન જડે આના લોકો મોસ્ટ ઓફ શનિવારે આપણી જે ગીતાજી આવે એના જે આ લોકોની બુક આવે તો મોસ્ટ ઓફ બધા એ ઘેર બેઠા હોય એ બુક જોતા હોય અને એટલું બહાર ન નીકળે તો અને આજ પાસે આવી સિચ્યુએશન હતી એટલે તો હાવ ન નીકળે પણ અટાણે નોર્મલ સિચ્યુએશન હે હું તમને આગળ દેખાણા અટાણે બસ એ જ મારે આ વિડીયોને થેન્ક યુ બધાએ મારો વિડીયો તમે જોવો મને સબસ્ક્રાઈબ કરવા બદલ થેન્ક યુ અને તમારા ફ્રેન્ડ્સમાં અને બધામાં શેર કરજો મારો વિડીયો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને જે લોકોને કંઈ પ્રશ્ન હોય કે કંઈ હોય તો મને કમેન્ટ દ્વારા કીજો નેક્સ્ટ ટાઈમમાં હું પાછો વિડીયો બનાવી અને તમારી કમેન્ટના જવાબ પણ આપી થેન્ક યુ રાધે રાધે અટાણે તમે જોઈ શકો જો આ ટાણિયા ને એવું બધા બારોબાર છે કેમ કે સિચ્યુએશન થોડીક નોર્મલ થઈ ગઈ ટૂંકમાં એવું કંઈ નહીં થાય એવું કહે હવે હાંજી કંઈ થાય તો ખબર નહીં પણ અટાણે તો એવું કીધું કે ભાઈ તમે અટાણે કંઈ ટૂંકમાં નોટિફિકેશન કે કંઈ એમને કહેતા નથી કે ભાઈ તમે જાઓ કે ન જાઓ ટૂંકમાં છૂટી આપી દીધી બધી તો જોઈએ હવે આગળ કામ થાય જોઈએ હું કાલના વિડીયોમાં પાછું મૂકી કામ સિચ્યુએશન હે કામ હે ટૂંકમાં એ રીતના હે જો બધા માણસને ટૂંકમાં દેખાય જોકે શનિવાર હે એટલી ટ્રાફિક તો ન જ હોય અહીં આડેદી પણ આજે હવાઈ રીતે આ કોઈ માણસ હોય નહોતા દેખાતા તો હવાઈ થોડીક ઓલી સિચ્યુએશન હતી અટાણે બધું નોર્મલ થઈ ગયું એ હાઈનું કામ હે હું કાલુના વિડીયોમાં તમને કે મારા વિડીયો બધાએ જોજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ને કંઈ પણ ક્વેશ્ચન કે કંઈ પણ ઓલું હોય તો મને કમેન્ટ દ્વારા પણ કીજો હું ટ્રાય કરી તમારા બધાના કમેન્ટના જવાબો આપા બસ થેન્ક યુ તો મારો વિડીયો એ હું આ પૂરો કરા કાલનો વિડીયો હું પાછો તમને નાખી અને કંઈ પણ સિચ્યુએશન આ તે હે તો હું મારા ઇન્સ્ટાગ્રામમાં ઓલવેઝ સ્ટોરી અને રીલ્સ મૂકતી હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર પણ જેને મને ફોલો કરે હોગો અને મારા વિડીયો અને રીલ્સને બધું જોવે હોગો કેમ કે નાની નાની વસ્તુ હું યુટ્યુબમાં ન કહી શકતી હોય કેમ કે યુટ્યુબ માટે એક મારે મોટો વિડીયો બનાવવો પડે તો મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે રવિના રાજશાખા કરે તો એમાં તમે ફોલો કરે અને મારી બધી રીલ્સું અને મારા બધી સ્ટોરીને જોવે હોગો જેથી કરીને તમને આની સિચ્યુએશનના બધાય ખબર રહે થેન્ક યુ બાય બાય રાધે રાધે